સત્ય ન્યૂઝ 24 કલાક। તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 15 વર્ષનો યુવક તેની નાનકડી ઉંમરમાં પોતાના શોખ છોડીને પરિવારની જવાબદારી સ્વીકારી છે। તેનાથી નાના બે બહેન, એક ભાઈ અને બિછાને પડેલા લકવાગ્રસ્ત પિતા અને કાનને સાંભળી ન શકતી તેની માતાના ઈલાજ ઘરનું ગુજરાન ચલાવવા આ કિશોર ખૂબ હિંમતપૂર્વક આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે। કલયુગમાં શ્રવણ કહી શકાય એવો આ પુત્ર હાલ તો લોકો માટે એક ઉદાહરણ બની રહ્યો છે। વલસાડના આબ્રામાં વસંત ફળિયામાં રહેતા પ્રમોદભાઈ વાઘેલા તેના 4 સંતાનો સાથે સુખી પરિવારનું રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા, પરંતુ 1.5 વર્ષ પહેલા વલસાડમાં બજારમાં રિક્ષા ફેરવતા સમયે જ તેમને માથાના ભાગે દુખાવો ઉપડતા તબિયત લથડી અને શરીરે પેરાલિસિસ થઈ જતા કરોડરજ્જુની નસ દબાઈ ગઈ અને તેઓ બેસવા, બોલવા, ચાલવા માટે અસમર્થ થઈ ગયા। આવા સમયે પત્ની પણ કાને સાંભળી શકે એમ ન હતી, જેથી પરિવાર ખૂબ આર્થિક સંકટમાં આવી ગયું। પરંતુ પ્રમોદભાઈનો 15 વર્ષીય પુત્ર શિવન ઉર્ફે શિવો પોતાના પરિવારને આર્થિક સંકટમાં જોઈ શકે એમ નહોતો। વડીલો પાસેથી ઉછીના લાવીને પણ પરિવાર કેટલા દિવસ સુધી ગુજરાન ચલાવે, જેથી શિવાએ દિવસ દરમિયાન સ્કૂલમાં જવાનું અને રાત્રિ તેમજ વહેલી પરોઢીએ શાક માર્કેટમાં લારી ઉપર કામ કરીને રોજના 100 રૂપિયા કમાવાનું શરૂ કર્યું। પરંતુ પિતાની સારવારનો ખર્ચ મહિને 3000 અને ઘરનું ગુજરાન ચલાવવાનો ખર્ચ 2500 કેમ કરીને તે પહોંચી શકે એમ નહોતું, જેથી એક દિવસ રાત્રિના આ યુવકે ઘરને આંગણે ઉભેલી રિક્ષા પોતે જ બહાર કાઢી અને રાત્રે ભાડા કરવાનું શરૂ કર્યું અને પોલીસને હાથે પકડાઈ ગયો। પોલીસે લાયસન્સ માંગ્યું અને તે મૂંઝાયો। તેને પોલીસ સમક્ષ પરિવારની હકીકત કહી અને પોલીસે ઘરે જઈને જોતા તેઓ પણ પરિવારની હાલત જોઈને ખૂબ પ્રભાવિત થઈ આર્થિક મદદ કરી અને એમ પણ કહ્યું કે તારી ઉંમર નાની હોવાથી તું રિક્ષા ફેરવી નહીં શકે, જેથી પરિવારની આવી સ્થિતિમાં પુત્ર ધર્મ બજાવતા આવા શ્રવણ જેવા પુત્રની મદદમાં વલસાડ રિક્ષા એસોસિએશન આગળ આવ્યું અને આર્થિક મદદ કરી। તો આગામી તારીખ 26મી જાન્યુઆરીના રોજ વલસાડ એકતા ગ્રુપ દ્વારા પણ આંતરજ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં થતી આર્થિક મદદ પરિવારને કરશે। તો અન્ય સંસ્થા અને દાતાઓને પણ અપીલ કે આ પરિવારને સહયોગ કરે, જેથી 3 ભાઈઓનું ગુજરાન ચાલ્યા કરે। બ્યુરો રિપોર્ટ satyate.com વલસાડ। સત્ય ન્યૂઝ 24 કલાક।